ગુજરાતમાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો અનેક ખેડૂતો છે તે રાતા પાણીએ રડી રહ્યા છે અને હવે રોગચાળો ફેલાય તેની ભીતિના પગલે આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને આરોગ્ય મંત્રીએ અધિકારીઓના સાથે બેઠકો કરી છે, આદેશ આપ્યા છે અને શું ચર્ચા થઈ છે તે મામલે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો લગભગ પાયમાલ થઈ ચૂક્યા છે, તે રડી રહ્યા છે, સરકારના પાસે સહાય માંગી રહ્યા છે, મદદની માંગણી કરી રહ્યા છે અને આ જ કમોસમી વરસાદના પગલે આ રાજ્યમાં અનેક જગ્યાએ રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે, કેમ કે ઠેક ઠેકાણે પાણી ભરાઈ રહ્યું છે। મચ્છરજન્ય રોગો હોય, પાણીજન્ય રોગો હોય તે ફાટી નીકળે તેની શક્યતાના પગલે હવે ગાંધીનગરનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ઉચ્ચ અધિકારીઓના સાથે બેઠકો કરી હતી। CSC સેન્ટર હોય, PSC સેન્ટર હોય, સરકારી હોસ્પિટલ હોય તેમાં પૂરતો દવાનો જથ્થો રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। સાથે આ અધિકારીઓ છે તેમને પણ એલર્ટ રહેવાના આદેશ આપવાના સાથે પ્રતિક્રિયા આપી છે। કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે। વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ ઝાઝો પડ્યો છે, ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્ત્વથી કરી રહી છે ને કરશે। પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ PSC CSC સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાત અને સાપ, વીંછી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા 108ની અંદર ઉપલબ્ધ છે અને તમામ PSC CSC સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સાથે સાથે એક વિનંતી એ છે કે આવા ઝેરી સાપ વગેરે કંઈ કરડે તો અંધશ્રદ્ધા કે દોરો બાંધો કે કોઈ ભૂવા બરાડી પાસેથી જઈ અને ઝેર ઉતારવા વગેરેનો પ્રયાસ કરીને અંતે ઘરના મોભીનું મૃત્યુ થતું હોય છે। ત્યારે આપણે એમાં ન પડતા એવી હું વિનંતી કરું છું। સરકારી દવાખાનાઓમાં પૂરતી વ્યવસ્થા કરી છે અને કંઈ પણ નાનું આવું પ્રોબ્લેમ આવે ખેડૂતોને કે ખેતરમાં ગયા પછી અથવા તો અન્ય જગ્યા પર તો ચોક્કસ પ્રકારે 108 અને દવાખાનાની જ તમે સુવિધા પ્રાપ્ત કરજો, જેથી કરીને આપણા ઘરના મોભીનું મૃત્યુ ન થાય। આવનારા સમયની અંદર પાણીજન્ય રોગો, મચ્છરજન્ય રોગો અને ઝેરી સાપ, વીંછી વગેરે કરડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ માટે આરોગ્ય વિભાગ સતત સતર્ક છે। આજની મિટિંગની અંદર તમામ અધિકારીઓ સચિવથી લઈને હાજર રહ્યા હતા। ગુજરાતની તમામ આરોગ્ય સેવા સંભાળતી સરકારી સંસ્થાઓને પણ આજે સૂચના આપી દેવામાં આવી છે। એક પણ સેન્ટરની અંદર કોઈ પણ પ્રકારની દવા ઘટતી નથી અને ઘટે નહીં અને અગાઉથી પુરવઠો પ્રાપ્ત થઈ રહે હેતુથી આજની મિટિંગ અમે સંપન્ન કરવામાં આવી છે। આપણે આશા રાખી કે કોઈને કશું જ ન થાય, પણ થાય તો સરકારી તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે। કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ઉણપ કે દવા ઘટ એવું કોઈ સેન્ટરની અંદર નથી, જેની આજની મિટિંગની અંદર ગંભીરતા લઈ ફરી વખત તમામ સેન્ટરોમાં તપાસ કરી
અને સૂચના આપી દેવામાં આવી છે. આમ જે પ્રકારે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો અને સંભવત રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા છે અને તેના પગલે જ અત્યારે આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવી ચૂક્યું છે અને દરેક જગ્યાએ પૂરતો દવાના સ્ટોકની વાત કરો કે પછી લોકોને પૂરતા આરોગ્યની સુવિધા મળી રહે તે મામલે પણ હવે ગાંધીનગરથી આદેશો છૂટી રહ્યા છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.